નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના કિશનવાડી વિસ્તારમાં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે. ધંધાની ખોટના માત્ર 1 લાખ રૂપિયાની લેવડ દેવડમાં થયેલા ખૂની ખેલ મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 આરોપીઓને દબોચી લીધા છે. વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલી સુપર બેકરી પાસે ગત રાત્રે 12:30 વાગ્યાના અરસામાં લોહિયાળ જંગ ખેલાયો હતો. વિક્રમ વણઝારા અને તેમના જૂના બિઝનેસ પાર્ટનર મેઘરાજ વણઝારા વચ્ચે ધંધામાં થયેલા નુકસાનના 1 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ ચાલતો હતો. આ મામલે સમાધાન માટે યોજાયેલી બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો બીચક્યો હતો. આ ઝઘડા દરમિયાન આરોપીઓએ વિક્રમ, બ્રિજેશ અને શૈલેષને ગઢડા પાટુનો માર માર્યો હતો. તે દરમિયાન ધર્મેશ ઉર્ફે ધમો રણછોડભાઈ વણઝારાએ શૈલેષ વણઝારાની પીઠમાં ચપ્પુ હુલાવી દીધું હતું, જ્યારે અન્ય આરોપી અજય વણઝારાએ નાના દીકરા સુમિતના નાક પર ચપ્પુથી હુમલો કર્યો હતો. આટકેલીથી ન અટકતા ધર્મેશ વણઝારાએ સુમિતની પીઠ પર ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓને કારણે સુમિતનું મોત નીપજ્યું હતું. હત્યાની આ સનસનીખેજ ઘટના બાદ બાપોદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય હુમલાખોર ધર્મેશ ઉર્ફે ધમો વણઝારા, અજય વણઝારા, મેઘરાજ વણઝારા, વિક્રમ વણઝારા, વિષ્ણુ વણઝારા, કાળુ ઉર્ફે વિજેશ વણઝારા, વિનોદ વણઝારા, પંકજ વણઝારા અને જયેશ વણઝારાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આજરોજ સવારના વિક્રમભાઈ વણઝારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા, સ્ક્રેપના જે પગારનો ધંધો કરતા હતા, મેઘરાજભાઈ વણઝારા, તમામ વણઝારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ થયો અને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા. તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા ને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો. એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ. બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણઝારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામેલ છે. તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠમાંના ભાગે ઈજા થઈ. હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે અને તેને અટક કરવાની કાર્યવાહી શરૂ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.